વલસાડની અંદર સમૂહ લગ્નમાં શપથ લેવાયા હોવાની માહિતી સામે આવી રહી છે। સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર હજારોની સંખ્યામાં સમૂહ લગ્નમાં શપથ લેવામાં આવ્યા। તારીખ 7મી મેના રોજ મતદાન અવશ્ય કરીશું। મતદાન માટે આ શપથ લેવામાં આવ્યા। મતદાન જાગૃતિ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે તમામ મહેમાનો સહિત વર કન્યા દ્વારા પણ શપથ લેવામાં આવ્યા છે। વલસાડના ધારાસભ્ય ભરત પટેલે યોજવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન તેમના દ્વારા યોજવામાં આવ્યું હતું અને તેની અંદર આવેલા તમામ મહેમાનો દ્વારા પણ શપથ લેવામાં આવી છે। સર્વજ્ઞાની સમૂહ લગ્નમાં શપથ લેવામાં આવ્યા છે। મતદાન અવશ્ય કરીશું તેવા પ્રકારના શપથ છે તે તમામ લોકો દ્વારા અહીં સમૂહ લગ્નમાં લેવામાં આવ્યા છે। વલસાડના ગુંદલાવ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મહેમાનો સહિત વર અને કન્યા દ્વારા પણ શપથ લેવામાં આવ્યા છે। તેઓ 7મી મેના રોજ અવશ્ય મતદાન કરશે તેવા શપથ તેમના દ્વારા લેવામાં આવ્યા છે। ભરત પટેલ ધારાસભ્ય છે, તેમના દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર હજારોની સંખ્યામાં લોકો દ્વારા શપથ લેવામાં આવ્યા છે। તારીખ 7મી મેના રોજ જે ગુજરાતની અંદર મતદાન થવાનું છે, તેમાં અવશ્ય તમામ લોકો મતદાન કરીશું તેવા પ્રકારના શપથ આ તમામ લોકો દ્વારા લેવામાં આવ્યા છે। હજારોની સંખ્યામાં મહેમાનો આ સમૂહ લગ્નની અંદર આવ્યા હતા અને આ તમામ લોકો દ્વારા શપથ લેવામાં આવ્યા છે। સાથે જ વર અને કન્યાઓ દ્વારા પણ શપથ લેવામાં આવ્યા છે કે 7મી મેના રોજ અમે અવશ્ય મતદાન કરીશું। વલસાડમાં સર્વજ્ઞાની સમૂહ લગ્નમાં શપથ લેવામાં આવ્યા છે। તમામ મહેમાનો અને વરકન્યા દ્વારા મતદાન અવશ્ય કરીશું તે પ્રકારની શપથ લેવામાં આવી છે। તો વલસાડના ગુંદલાવ ખાતે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ। આજે મારા બોલવાનું છે બધાએ, આજે મારા શુભ લગ્ન પ્રસંગે સર્વજ્ઞાની સમૂહ લગ્નમાં મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા। આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ, અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે રાષ્ટ્રની પ્રગતિ માટે શાહીના પર્વ નિમિત્તે તારીખ 7/5/2024 મતદાનના દિવસે અવશ્ય મતદાન કરીશ અને મારા પરિવારના સભ્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરીશ એ દરેક કાર્યમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે સાથ સહકાર આપીશ। भारत माता की, भारत माता की। તો વલસાડની અંદર સર્વજ્ઞાની સમૂહ લગ્નમાં શપથ લેવામાં આવ્યા। હજારો લોકો, હજારો મહેમાનો જે આવ્યા હતા તેમની સાથે વરકન્યા દ્વારા પણ 7મી મેના રોજ મતદાન અવશ્ય કરીશું તે પ્રકારના શપથ લેવામાં આવ્યા છે। મતદાન જાગૃતિ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તમામ લોકો મતદાન કરે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સમૂહ લગ્નની અંદર પણ તમામ મહેમાનો અને વરકન્યા દ્વારા શપથ લેવામાં આવ્યા, જેમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સર્વજ્ઞાની સમૂહ લગ્નની અંદર તમામ મહેમાનો દ્વારા મતદાન કરવા માટેની શપથ લેવામાં આવી છે। તો મતદાન જાગૃતિ માટેના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે વલસાડના ગુંદલાવ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર આવેલા તમામ મહેમાનો સહિત વર અને કન્યા છે તેમના દ્વારા શપથ લેવામાં આવ્યા। ત્યારે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર હજારોની સંખ્યામાં મહેમાનો ઉમટી પડ્યા હતા અને આ તમામ લોકો દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે। 7મી મેના રોજ જે ગુજરાતની અંદર મતદાન થવાનું છે તેની અંદર તમામ લોકો અવશ્ય મતદાન કરીશું તે પ્રકારની શપથ લીધી છે।